રાધે કૃષ્ણ મિત્રો, આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ભાદરવા સુદ પાંચમે જે ઋષિ પાંચમ એટલે કે સામા પાંચમનું વ્રત કરવામાં આવે છે, આ વ્રત કેવી રીતે કરવું જોઈએ, શું કરવું શું ન કરવું જોઈએ, શું ખાવું શું ન ખાવું તથા આ દિવસે શું ધ્યાન રાખવું જોઈએ, વ્રતમાં કંઈ ભૂલચૂક થાય તો શું કરવું જોઈએ, અને જો આ દિવસે જ માસિક ધર્મમાં હોય તો આ વ્રત કેવી રીતે કરી શકાય કે પછી ન કરી શકાય તેના વિશે પણ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. એટલે કે આ 5 થી 10 મિનિટના વિડીયોમાં આપણે સૌ લોકોએ ખૂબ જ ઉપયોગી માહિતી મેળવવાની છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો તથા જે સ્ત્રી માસિક ધર્મમાં થતા હોય તે લોકો સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો. તો મિત્રો, આ વિડીયોને ઋષિ પાંચમના નામથી એટલા માટે ઓળખવામાં આવે છે કેમ કે આ વ્રતમાં કોઈ દેવી દેવતા નહીં પરંતુ આપણા સપ્ત ઋષિઓની પૂજા કરવામાં આવે છે. સાથે અરુંધતી માતાની પણ પૂજા કરવામાં આવે છે. અને સામા પાંચમ એટલા માટે કેમ કે આ વ્રતમાં સામો ખાવાનું મહત્વ છે. સામો એટલે કે જેણે ઘણા લોકો મોરૈયો પણ કહેતા હોય છે, તો આજના દિવસે ખાવામાં આવે છે. આજના દિવસે એક ટાણા કે ફરાળમાં કંદમૂળનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે કે આજના દિવસે જમીનની અંદર ઉગેલી કોઈ પણ વસ્તુ ખાવામાં આવતી નથી. માત્ર જમીનની બહાર કે પછી વેલામાં ઉગેલી વસ્તુ આજે ખાવામાં આવે છે, કે જેમાં આપણે જો વાત કરીએ તો કે બટાકા, આદુ, મગફળી કે જે જમીનમાં ઉગે છે તે આજના દિવસે ન ખાઈ શકાય. એ સિવાય આપ વેલાના શાક ખાઈ શકો છો, કે જેમાં ટમેટા, ગલકા, કાકડી, દૂધી અને દરેક પ્રકારના ફ્રૂટ પણ આપ આજના દિવસે લઈ શકો છો. ઘણા લોકો આ દિવસે એકટાણું કરે છે. ઘણા લોકો આજના દિવસે ઉપવાસ પણ કરતા હોય છે કે પછી ફરાળ લઈને વ્રત કરતા હોય છે. જો આપ એકટાણું કરતા હોય તો એકટાણામાં આપ રોટલો ખાઈ શકો છો અને તેની સાથે વેલાના કોઈ પણ શાક ખાઈ શકો છો. અને જો ઉપવાસ કરતા હોય તો આજના દિવસે સામો જરૂર ખાવું, એટલે કે મોરૈયો જરૂર ખાવું. અને એકટાણું કરતા હોય તો પણ એક સમય મોરૈયો જરૂર ખાવો જોઈએ, કેમ કે આજે મોરૈયો ખાવાનું વિશેષ મહત્વ છે. મિત્રો, જે કોઈ સ્ત્રી કે જે કોઈ કુંવારિકા માસિક ધર્મમાં થતી હોય તે 4 દિવસ દરમિયાન તેનાથી કેટલીક ભૂલો થઈ જતી હોય છે, અને તે ભૂલોનું પ્રાયશ્ચિત કરવાનો દિવસ એટલે કે આ ઋષિ પાંચમનો દિવસ. આ દિવસે વ્રત કરીને આપણી તે ભૂલ, આપણા તે પાપોનું પ્રાયશ્ચિત થઈ શકે છે. તો આપણને એવો પ્રશ્ન થાય, આ 4 દિવસ દરમિયાન થયેલી ભૂલ કહીએ તો આ હિન્દુ ધર્મના શાસ્ત્ર અનુસાર એવું કહેવાયું છે કે જ્યારે સ્ત્રી માસિક ધર્મમાં હોય ત્યારે તેણે રસોઈ ન કરવી જોઈએ, પાણી ન ભરવું જોઈએ, ઘરકામ ન કરવું જોઈએ તથા ઘરની કોઈ વસ્તુ અડવી પણ ન જોઈએ, ધાર્મિક કાર્યો ન કરવા જોઈએ, દેવ મંદિરે ન જવું જોઈએ. આવા કેટલાક નિયમો છે. પરંતુ હાલના સમયમાં ઘરમાં કોઈ કામ કરવા વાળું ન હોય એટલે તે સ્ત્રીને પોતે જાતે કરવું પડે છે, અને તે સ્ત્રી માસિક ધર્મ વર્ષભર દરમિયાન પાડી શકતી નથી. એટલે તેના દોષમાંથી મુક્તિ મેળવવા માટે ભાદરવા સુદ પાંચમના દિવસે આ સામા પાંચમનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત જે સ્ત્રી અને જે કુંવારિકા માસિક ધર્મમાં થતી હોય તેને ખાસ કરીને કરવું જોઈએ, કેમ કે રજસ્વલા ધર્મના દોષમાંથી મુક્તિ થવા માટે વર્ષભરમાં માત્ર આ એક જ દિવસ છે. અને જો માસિક ધર્મમાં ન થતા હોય તો પણ શ્રદ્ધાભાવથી આપ આ વ્રત કરી શકો છો. તથા આ વ્રતમાં આપ ચા, દૂધ, કોફી પણ લઈ શકો છો. અને જ્યારે આપ સામો બનાવો છો એટલે કે મોરૈયો બનાવો છો કે પછી બીજી કોઈ ફરાળની વાનગી બનાવો છો ત્યારે તેમાં બટેકાનો ઉપયોગ ન કરવો જોઈએ. પરંતુ એ સિવાય આપ જો હળદર ખાતા હોય, મરચાંની ભૂકી નાખી શકો છો, મીઠુંનો પણ ઉપયોગ કરી શકો છો. માત્ર કંદમૂળ ખાવામાં આવતા નથી એટલે આપ બટેકાનો ઉપયોગ ન કરી શકો.
ઘણા લોકો આજના દિવસે ઉપવાસ કરવાનું ભૂલી જાય તો તેણે શું કરવું? તો કહેવાય છે કે સામા પાચમ વ્રતના નિયમોનું પાલન કરવાથી અને સામા પાચમની વાર્તા સાંભળવાથી પણ વ્રતનું પુણ્યફળ મેળવી શકાય છે. એટલે તે બહેનો તે રીતે પણ વ્રત કરી શકે છે. આજના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ગુસ્સો ન કરવો જોઈએ. કોઈની સાથે લડવું ઝઘડવું નહીં. મનને શાંત રાખવાનું તથા ગણેશોત્સવ પણ ચાલી રહેલો હોય તો આપ ગણેશજીના પાઠ પણ કરી શકો છો. આપણા જે સપ્ત ઋષિઓ છે તેમનું મનમાં ધ્યાન કરી શકો છો. ભગવાન શિવના પણ મંત્ર પાઠ કરી શકો છો. દેવ મંદિરે દર્શન કરવા પણ જઈ શકાય છે. અને હવે મુખ્ય પ્રશ્ન એ છે કે આજના દિવસે જો માસિક ધર્મમાં હોય તો આ વ્રત કેવી રીતે કરી શકાય? તો જે બહેનો આજના દિવસે માસિક ધર્મમાં હોય તે પણ આ વ્રત ધારણ કરી શકે છે. પરંતુ જે આ વ્રતની પૂજા વિધિ છે તે બહેનો આ પૂજા ન કરી શકે. તેણે આજના દિવસે સવારથી વ્રતને ધારણ કરવાનું, વ્રતના નિયમોનું પાલન કરવાનું તથા ઉપવાસ કરવાનું કે પછી ફરાળ લઈને પણ આપ આ વ્રત કરી શકો છો. એટલે માસિક ધર્મમાં હોય કે ન હોય તે દરેક બહેનોએ આ સામા પાચમનું આજના દિવસે વ્રત કરવું જોઈએ. કે જે કોઈ બહેનો પ્રેગ્નેન્ટ હોય તે પણ આ વ્રત જો થઈ શકે તો કરી શકે છે. જો ન થાય તો આવતા વર્ષે પણ કરવું જોઈએ. જે બહેનોને થોડા દિવસ પહેલાં ડિલિવરી આવી હોય અને જો તેણે આ વ્રત કરવા ઈચ્છતા હોય તો તે પણ આ વ્રત કરી શકે છે. પરંતુ જો તેનાથી આ વ્રત ન થાય તો આ વર્ષે ન કરવું, આવતા વર્ષે આ વ્રત કરવું જોઈએ. તથા આ વ્રત કેટલા વર્ષ કરવું જોઈએ એવો પણ આપણને પ્રશ્ન થશે. તો આ વ્રત જ્યારથી આપણે માસિક ધર્મ શરૂ થાય ત્યારથી શરૂ કરવાનું હોય છે કે જ્યાં સુધી માસિક ધર્મ પૂરો ન થાય ત્યાં સુધી આ વ્રત કરવાનું હોય છે. કદાચ એ વચ્ચેના સમયગાળામાં કોઈ કારણોસર વ્રત ન કરી શકું તો ચાલે અને માસિક ધર્મમાં ન થતા હોય તે બહેનો પણ આ વ્રત કરી શકે છે. આ વ્રત વિધવા બહેનો પણ કરી શકે છે. જો ઘરમાં સૂતક હોય તો પણ આ વ્રત કરી શકાય છે. તો આવી રીતે શ્રદ્ધાપૂર્વક જો સામા પાચમનું, ઋષિ પાચમનું આ વ્રત કરવામાં આવે છે તો તે બહેનોને આ વ્રતનું ફળ અવશ્ય મળે છે. એટલે કે રજસ્વલા ધર્મમાં તેનાથી જે કંઈ ભૂલ થઈ હોય તેનું પ્રાયશ્ચિત્ત જરૂર થાય છે અને તે દોષમાંથી તેને મુક્તિ મળે છે અને સપ્ત ઋષિઓના આશીર્વાદ મળે છે. તો આ રીતે સામા પાચમનું વ્રત કરી શકો છો. હવે પછી આવતા વિડીયોમાં આપણે આ સામા પાચમની વાર્તા સાંભળશું કે જે વાર્તા વગર આ વ્રત અધૂરું ગણાય છે. તો દરેક બહેનો વ્રત કરતા હોય ન કરતા હોય, માસિક ધર્મમાં થતા હોય ન થતા હોય તેણે પણ આ સામા પાચમની વાર્તા આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે સાંભળવી જોઈએ. તો આપ સૌ બહેનોને મારી સાથે સામા પાચમના દિવસે વાર્તા સાંભળજો. તો આ વિડીયોમાંથી જો આપને ઉપયોગી માહિતી મળી હોય, નવું જાણવા શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરજો. અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલ વ્રત સાધનાના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનું ખૂબ ખૂબ આભાર.